ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં થયેલ સામૂહિક બળાત્કારનો આરોપી અંતે 9 વર્ષ પછી પકડાયો છે। વડોદરા શહેરમાં બનેલા સામૂહિક બળાત્કારના આરોપ ધરાવતા મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલ વડોદરા નજીક આવેલા હનુમાનપુરા શુભદર્શન ગ્રીન ટીમ્બી પાસે રહેતો શાંતુ ઇલુ નામનો છેલ્લા 9 વર્ષથી શહેર પોલીસને હેરાન પરેશાન કરી રહ્યો હતો। જો કે પોલીસને આરોપીની વાતને મધ્યપ્રદેશના પાંચખીરિયા ગામે હોવાની બાતમી મળતા પોલીસે મધ્યપ્રદેશ પહોંચી ત્યાં બેંકના કર્મચારી તરીકે લોકો સાથે હળીમળીને સામૂહિક બળાત્કારના આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો। આરોપી શાંતુ નીનામા છેલ્લા 9 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો। પોલીસે તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે। આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી। આખરે 9 વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।